તો મિત્રો આજના સૌથી મોટા સમાચાર જોઈએ તો અમદાવાદ એરપોર્ટ પરથી આશરે 11 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે અને જેમાં એક વિદેશી મુસાફરની ધરપકડ પણ કરવામાં આવી છે। ત્યારબાદ મિત્રો યુપીઆઈ અને સાયબર ફ્રોડનો ખતરો વધ્યો તો ફેક કોલ, ક્યુઆર કોડ અને ઓટીપી દ્વારા ઠગાઈના કેસોમાં વધારો થયો છે। સાયબર સેલે લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે। ત્યારબાદ જોઈએ તો મિત્રો ગુજરાતમાં શહેરોમાં પાણી ભરાવાની સમસ્યા તો વરસાદ બાદ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની ફરિયાદો સામે આવી છે। સ્થાનિક તંત્ર દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે। તો મિત્રો દેશભરમાં વિવિધ સરકારી વિભાગોમાં નવી ભરતી પ્રક્રિયાઓને લઈને ચર્ચા તેજ બની છે। કેન્દ્ર અને રાજ્ય સરકારના અનેક વિભાગોમાં ખાલી જગ્યાઓ માટે આગામી સમયમાં નવી ભરતીની જાહેરાતો આવવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે। મિત્રો સોના અને ચાંદીના ભાવમાં વધારો। આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતી ધાતુઓના ભાવ વધતા ભારતીય બજારમાં પણ સોના અને ચાંદીના ભાવમાં વધારો નોંધાયો છે। લગ્ન સિઝન પહેલા ખરીદદારોમાં ચિંતા વધી છે। શેર બજારમાં ઉતાર ચઢાવ। વૈશ્વિક બજારોના સંકેતો વચ્ચે ભારતીય શેર બજારમાં દિવસ દરમિયાન ભારે વોલેટિલિટી જોવા મળી છે। રોકાણકારોએ સાવચેતીપૂર્વક વેપાર કર્યો। વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિકાસ પ્રોજેક્ટ પર ભાર મૂક્યો છે તો પ્રધાનમંત્રીએ વિવિધ રાજ્યોના વિકાસ કાર્યોની સમીક્ષા કરી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ પર ઝડપથી પૂર્ણ કરવા અધિકારીઓને સૂચના પણ આપવામાં આવી છે। દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો હવામાન વિભાગે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે। નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે। પાકિસ્તાનના કરાચી શહેરમાં પાકિસ્તાની સૈન્ય કેમ્પ પર આતંકવાદી હુમલો થયો હતો તેમાં ભારતનો હાથ હોવાનો પાકિસ્તાને આક્ષેપ કર્યો હતો। ત્યારે આ મામલે ભારતે આતંકને પોષનારા દેશ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે કે ભારતે કહ્યું છે કે આતંકવાદીને પાળનારો દેશ અમારા પર આંગળી ના ઉઠાવે। જુલાઈ 2026માં બેંકો કુલ 12 દિવસ બંધ રહેશે જેમાં 4 રવિવાર, બીજો અને ચોથો શનિવાર તથા 6 સ્થાનિક રજાઓ સામેલ છે। તો મિત્રો મહેસાણા શહેરમાં રિક્ષા ચાલકના ગળા પર છરી મૂકી બાઇક સવાર 2 બદમાશો 1 લાખની સોનાની ચેન લૂંટી ફરાર। તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો રાજકોટમાં ઊંડા કૂવામાં ખાબકેલા આધેડનું દિલ ધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું। ફાયર જવાનોએ પાણીમાં પાઇપો જાળીઓ વચ્ચેથી મહા મહેનતે બહાર કાઢ્યા પરંતુ કમનસીબે તેમનું મોત નીપજી ચૂક્યું હતું। તો મિત્રો અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે અંદાજે 11 કરોડ રૂપિયાનો કિંમતનો હાઇડ્રોપોનિક ગાંજો ઝડપ્યો। અમદાવાદના વ્યાસવાડી સર્કલ પાસે કાલે રાત્રે કાર અને બાઇક વચ્ચે ટક્કર થઈ। બાઇક પર જતા 3 યુવકો હવામાં ઉછળ્યા જ્યારે એકનું મોત નીપજ્યું હતું। અમદાવાદમાં સર્જનાર કાર ચાલક પાસે લાયસન્સ ન હોવાનું પણ સામે આવ્યું છે। તો મિત્રો એમપીમાં વીજળી પડવાથી 4ના મોત। ચોમાસું 22 રાજ્યોમાં પહોંચ્યું। આજે યુપીમાં એન્ટ્રી લઈ શકે। રાજસ્થાનમાં પારો 43 ડિગ્રીને પાર પહોંચ્યો છે। તો મિત્રો હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ એટલે કે આજથી લઈને 4 જુલાઈ સુધીની આગાહી કરવામાં આવી છે જેમાં આજે ગુજરાતના છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો વેનેઝુએલામાં ફરી 5.6 તીવ્રતાનો ભૂકંપ। અત્યાર સુધીમાં 1430ના મોત, 3300 લોકો ઘાયલ। 72 કલાક પછી 68,000 લોકો હજુ પણ ગુમ જોવા મળ્યા છે। તો મિત્રો રવિવારે સવારે 7 વાગે પોલીસે રામ મંદિર દાન ચોરીમાં કેસમાં જેલમાં બંધ 8 આરોપીના ઘરે દરોડા પાડ્યા હતા। પોલીસની 8 ટીમોએ આરોપીઓના ઘરો પર એક દરોડા પાડ્યા હતા। કાર્યવાહી દરમિયાન 3 આરોપીના ઘર બંધ મળી આવ્યા હતા અને પોલીસે પાડોશીઓની પૂછપરછ કરી હતી। અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા માટેની પૂર્વ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે તો જળયાત્રા પૂર્ણ થયા બાદ હવે ગજરાજ અને અખાડા સાથે રથયાત્રા આગળ ધપી રહી છે।
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમુક દેશોને ધમકી આપતા જણાવ્યું છે કે જો શરતો નહીં માનવામાં આવે તો 100% ટેરિફ લાદવામાં આવશે. ગુજરાત મેટ્રો અને સ્થાનિક વિસ્તારોમાં દારૂબંધી તથા ટ્રાફિકના નિયમોની ચુસ્ત અમલદારી માટે પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. તો મિત્રો, અમદાવાદમાં આગની ઘટના સામે આવી છે. તો વટવા જીઆઈડીસી ફેઝ 2ની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી હતી. 22 ફાયર ફાઇટરોએ આગ પર કાબુ મેળવ્યો છે. તો મિત્રો, ત્યારબાદના સમાચાર જોઈએ તો કચ્છમાં બુલડોઝર એક્શન. તો ગાંધીધામમાં સિનાઈ અને ભારાપર વિસ્તારમાં સરકારી જમીન પરથી 40 થી 50 ગેરકાયદેસર દબાણો હટાવી 1.95 કરોડની જમીન મુક્ત કરવામાં આવી છે. તો મિત્રો, બોટાદમાં સરકારી કચેરીઓમાં રોફ જમાવી બદલીઓ કરવાના બહાને ઠગાઈ કરતો નકલી આઈએસ ઓફિસર પોલીસના સિકંજામાં આવ્યો છે. તો મિત્રો, ત્યારબાદના સમાચાર જોઈએ તો મહિલા T20 વર્લ્ડ કપ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા સામેની રોમાંચક મેચમાં હારીને ICC વુમન્સ T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ છે. તો મિત્રો, ભારત અને આયર્લેન્ડ વચ્ચે રમાયેલી બીજી T20 મેચમાં આયર્લેન્ડે ભારતને 1 રનથી હરાવીને ઐતિહાસિક સિરીઝ જીતી લીધી છે. તો મિત્રો, 23મો હપ્તો PM કિસાન યોજનાની સત્તાવાર રીતે જાહેરાત થઈ ગઈ છે. કેન્દ્ર સરકાર ટૂંક જ સમયમાં PM કિસાન સન્માન નિધિનો યોજનાનો 23મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કરી શકે છે. આ હપ્તા હેઠળ પાત્ર ખેડૂતોને 2000 રૂપિયાની સહાય સીધી બેંક ખાતામાં DBT દ્વારા મળવામાં આવશે. જેમાં ખેડૂતોને eKYC, આધાર લિંક અને જમીન ચકાસણી પૂર્ણ રાખવાની સલાહ પણ આપવામાં આવી છે, જેથી હપ્તો અટકે નહીં. તો મિત્રો, ત્યારબાદના સમાચાર જોઈએ તો ફ્રાન્સના નેન્સી નજીક ટોમ્બલેનમાં સ્કાય ડાઇવ્સનું પ્લાન ક્રેશ થતાં પાયલટ સહિત 11 લોકોના મોત થયા. તો બીજી તરફ સાઉદી અરેબિયામાં રસતનુરામાં સરકારી તેલ કંપની અમરકો હેલિકોપ્ટર તૂટી પડતા 14 સાઉદી નાગરિકોએ જીવ ગુમાવ્યો. તો મિત્રો, ત્યારબાદના સમાચાર જોઈએ તો ઈરાનનું અસ્તિત્વ ખતમ કરી દઈશું, ટ્રમ્પની ઈરાનને ધમકી. USA ઈરાનના 10 સૈન્ય ઠેકાણાઓ પર હુમલા કર્યા અને ઈરાનનો બહેરીન કુવૈત પર હુમલો પણ કરાવવામાં આવ્યો છે. તો મિત્રો, પ્રેમિકાએ ભાગીને લગ્ન કરતા યુવક આત્મહત્યા કરવા પર પહોંચ્યો હતો. અમદાવાદમાં રેલિંગ પર ચડીને નદીમાં ઝંપલાવવાનો પ્રયાસ કરતો હતો ત્યારે MLA ખેડાવાલા અને લોકોએ સમજાવતા માંડ નીચે ઉતાર્યો. તો મિત્રો, આજના સમાચારમાં આટલું જ. જો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરી દેજો અને આવા ગુજરાતી સમાચાર માટે આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.